નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રકલા, સંગીતકલા, સાહિત્યકલા, લોકનૃત્યો અને હસ્તકલા તેમજ શહેરીકરણ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. ચિત્રકલા. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી અને હમ્ઝનામા વિશિષ્ટ ગ્રંથો હતા. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક વિશાળ ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીઓના ચિત્રો તેમજ પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા હતા. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ હતી, તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા. તો આ રીતે ચિત્રકલાનો વિકાસ થયેલો હતો. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ થયેલો જોવા મળે છે, જેમાં વિશિષ્ટ ગ્રંથોની રચના કરવામાં આવી, ત્યારબાદ ચિત્રશાળાની શરૂઆત કરવામાં આવી, વિશિષ્ટ પ્રકારના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા, જેમાં છબી ચિત્ર જે અકબરના સમયના હતા, ત્યારબાદ જહાંગીરના સમયમાં વિશિષ્ટ જે તહેવારો હતા અને પ્રસંગો હતા એમના ચિત્રો બનાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી તેમજ લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ ચિત્રકલા હતી. તો આ રીતે જે ગુજરાતની કથા પ્રસંગ હોય છે એને સુંદર રીતે રજૂઆત કરતું ચિત્ર ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવતું હતું. ત્યારબાદ લોકજીવન, આબેહૂબ લોકજીવનને સજીવ કરતું ચિત્ર પણ જોવા મળતા હતા. તો આ રીતે ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયેલો હતો. તો જેમાં તમારે મહત્ત્વના શબ્દો યાદ રાખવાના છે. જે ચિત્રકલા પર ગ્રંથો તૈયાર થયા છે: ગુલશન ચિત્રાવલી, હમ્ઝનામા. બરાબર. કોના સમયમાં ચિત્રકલાનો વિકાસ થયેલો? તો બાબરના સમયમાં. ત્યારબાદ કોના નેતૃત્વ હેઠળ ચિત્રશાળાની શરૂઆત થઈ હતી? તો આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળાની શરૂઆત થઈ હતી. કોના સમયમાં છબી ચિત્રની શરૂઆત થઈ હતી? અકબરના સમયમાં. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે સંગીત કલા. સંગીત કલા સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પણ પ્રારંભ થયો. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંગીતમાં મુખ્યત્વે 7 સ્વરો હોય છે: સારે, ગમ, પધની. એ ઉપરાંત મુખ્યત્વે સંગીતમાં શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત પ્રચલિત છે. અને સંગીતના મુખ્યત્વે 5 રાગો: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ જે સંગીત છે તેના જે 5 રાગો છે તે ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ જે આપણા 4 વેદો છે એ 4 વેદો પૈકી જે સામવેદ છે એ સામવેદ સંગીતને લગતો ગ્રંથ છે, જેમાં આપણને વિવિધ ઋચાઓ આપવામાં આવી છે અને એ ઋચાઓને સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. તો આ રીતે દેવગીરીના જે સારંગદેવ હતા એમણે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો. અકબરના સમયના તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર હતા. તો આ રીતે અકબરના સમયમાં જે તાનસેન હતા તે સંગીત ક્ષેત્રે જોડાયેલા હતા. ત્યારબાદ અમીર ખુસરો પણ ખૂબ જ જાણીતા હતા આ ક્ષેત્રે. ત્યારબાદ છે સાહિત્ય. મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેદાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં ચિત્રકલાનો પણ વિકાસ થયેલો હતો.
વિવિધ શાસકોના સમયમાં. એ ઉપરાંત સંગીતનો પણ વિકાસ થયો હતો, જેમાં વિવિધ કલાકારો થઈ ગયા. તો હવે સાહિત્યમાં પણ જે જુદા જુદા ગ્રંથોની રચના થઈ એ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો કે જે વિવિધ ગ્રંથના રચયિતા છે એના નામ અને એના ગ્રંથો તમને આપ્યા છે, જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે, તમને જોડકામાં પણ પૂછાય છે. હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. જયદેવ હતા, એમણે ગીત ગોવિંદ સાગર નામના ગ્રંથની રચના કરી હતી. નારાયણ હતા, એમણે હિતોપદેશ નામના ગ્રંથની રચના કરી હતી. ભાસ્કરાચાર્યએ સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી નામના ગ્રંથની રચના કરી હતી. ચદંબરાય, જેમણે પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથની રચના કરી હતી. મોસ્ટ આઈએમપી છે જે ચદંબરાય હતા, એમણે કયા ગ્રંથની રચના કરી હતી? પૃથ્વીરાજ રાસો, જેમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશેની કથા વસ્તુને સાંકળી લેવામાં આવી છે. ત્યારબાદ અમીર ખુશરો દ્વારા તુગલકનામા અને તારીખે દિલ્હી નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. ઇબ્ન બતુત્તા નામના જે રચયિતા હતા, એમણે કિતાબુલ હિંદ રહેલા નામના ગ્રંથની રચના કરી હતી. પદ્મનાભ, જેણે કાનડ દે પ્રબંધ નામના ગ્રંથની રચના કરી હતી. અને મોહમ્મદ જાયસી, જેમણે પદ્માવત નામના ગ્રંથની રચના કરી હતી. તો અહીં આપણને વિવિધ રચિત આપેલા છે, જેમાં જે ભાસ્કરાચાર્ય જયદેવ રચિત ગીત ગોવિંદમ તથા ચદંબરાય રચિત પૃથ્વીરાજ રાસો, અમીર ખુશરો દ્વારા રચિત તુગલકનામા અને તારીખે દિલ્હી, પદ્મનાભ દ્વારા કાનડ દે પ્રબંધ તેમજ મોહમ્મદ જાયસી દ્વારા પદ્માવત એ ખૂબ જ મહત્ત્વના ગ્રંથો છે, તમને પૂછાય છે. તથા હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથ મહત્ત્વના છે. ત્યારબાદ તમને અહીં મહત્ત્વની જાણકારી આપી છે, તો કે ભાષ્ય જે રામાનુજાચાર્ય દ્વારા તેની રચના થઈ હતી. એ જ રીતે કાવ્ય પ્રકાશ મમ્મટ, મણસલ્લા સોમેશ્વર, હિતાંબુલ હિંદ અલબ રૂની દ્વારા રચના થઈ હતી. તો અહીં આપણા જે સાહિત્યની રચના થઈ હતી, સાહિત્યનો જે વિકાસ થયો હતો એ વિષયો વિશે તમને અહીં માહિતી આપી હતી. લોકનૃત્ય અને હસ્તકલા. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં જે વિવિધ રાજ્યો છે તેના લોકનૃત્યો તેમજ જે હસ્તકલા કારીગરો છે, તો કે એમની કારીગરી દ્વારા સમગ્ર વિશ્વમાં આપણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે, જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરને ફાળે જાય છે. તો આ રીતે જે ભવાઈ નાટ્યકલા ક્ષેત્રે અસાઈ ઠાકર દ્વારા વિવિધ નાટકોની રચના કરવામાં આવી હતી, જેમાં ભવાઈ એ રંગલો રંગલીના નાટક દ્વારા જે સમાજમાં કેટલાક રૂઢિચુસ્ત રિવાજો છે એમની સામે પ્રતિકાર કરવા સાથે સંકળાયેલું નાટક છે. તો કે જે સામાજિક કુરિવાજો છે તેને દૂર કરવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે આ ભવાઈ દ્વારા વિવિધ નાટકો ભજવવામાં આવે છે, જેમાં કન્યા કેળવણી, બેટી બચાવો વગેરે જેવા કાર્યક્રમોને રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવતું હોય છે. ઝાલાવાડા વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો કહેવામાં આવે છે. તો આ રીતે જે ઝાલાવાડા વિસ્તાર છે એમાં જે પશુપાલકો હોય છે, જો પશુઓને પાળતા હોય છે અને એમાંથી રોજીરોટી મેળવતા હોય છે, એવા લોકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવતા હોય છે. તો આ રીતે જે તરણેતરનો મેળો યોજાય છે, તરણેતરના મેળામાં હુડો રાસ રમવામાં આવે છે અને જેને નિહાળવા માટે દેશ વિદેશથી લોકો જતા હોય છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્ત્વના છે. આપણા ગુજરાતનો તહેવાર એ નવરાત્રિ છે, બરાબર. તો કે ગરબા ઉત્સવ ખૂબ જ મહત્ત્વના છે. ગરબી ઉપરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી જ ગરબીનો ખૂબ જ વિકાસ થયો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબી અને રાસ દ્વારા ઉત્સવ ઉજવે છે.
તો આ રીતે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, બરાબર, કે જે ગરબા છે તે ગુજરાતનું મહત્ત્વનું નૃત્ય છે, મહત્ત્વનો તહેવાર છે. તો આ જે ગરબા છે તેનો સંબંધ શ્રી કૃષ્ણની ભક્તિ સાથે પણ રહેલો છે. જે કવિ દયારામ હતા એમણે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓની રચના કરી હતી અને ગુજરાતી સ્ત્રીઓ જે હતી એમણે તેમના સુંદર કંઠ દ્વારા તેને ગૂંજતી કરી હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ગરબો એટલે કે ઘોડાને કોતરાવીને તેમાં દીવો મૂકવો અને તેની ચારે તરફ ચોમેર કે માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું, જેને આપણે ગરબો તરીકે ઓળખીએ છીએ, જેમાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે, માતાજીની આરાધના કરવામાં આવે છે અને એ રીતે 9 દિવસ માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. નવરાત્રિ આસો સુદ એકમથી લઈને આસો સુદ 9 સુધી આ રીતે ગરબા રમાય છે. હવે રાસ એટલે શું? તો રાસ એટલે કે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, જેને આપણે રાસ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે રાસ એ ભગવાન કૃષ્ણને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવું માનવામાં આવે છે. એ ઉપરાંત નવરાત્રિ ઉપરાંત જન્માષ્ટમીમાં પણ કેટલાક તહેવારોએ પણ રાસ રમવામાં આવે છે. તો વૈષ્ણવ સંપ્રદાયની અસરના લીધે જે રાસ છે તે સૌથી પ્રચલિત બન્યો છે. રાસ રમવા માટે સ્ત્રીઓ ભરત ગૂંથણવાળા ચણિયા ચોળી અને પુરુષોએ કેડિયા ધોતીનો પોશાક પહેરતા હોય છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. પહેરવેશ. ગુજરાતમાં અનેકવિધ પહેરવેશમાં વિશિષ્ટતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વવિખ્યાત થયા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે કચ્છનું કચ્છી ભરતકામ છે, એ ઉપરાંત મોતીકામ તેમજ પાટણનું પટોળું આજે વિશ્વમાં વિખ્યાત છે. જામનગર જેતપુરની જે બાંધણીઓ છે એ પણ ખૂબ જ જાણીતી છે. તો આ જે પાટણનું પટોળું છે તેને તૈયાર કરવા માટે ખૂબ જ સમય માંગી લેતી કલા છે અને એના માટે કહેવત પ્રચલિત છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો આ રીતે જે પટોળું હોય છે તેના પર વિવિધ પ્રકારની ભાત તૈયાર કરવામાં આવી હોય છે અને એ જે ભાત હોય છે તો કે તે ઝાંખી પડતી નથી, બંને બાજુ પહેરી શકાય એ પ્રકારની સાડી હોય છે. તો આવી જે ભાત છે તે ક્યારેય ઝાંખી પડતી નથી, ફાટી જાય છે, પરંતુ એ ભાત જે હોય છે, આકૃતિ હોય છે, તે ઝાંખી થતી નથી. કચ્છના બન્ની અને ખડીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. તો આ રીતે જે કચ્છી સ્ત્રીઓ દ્વારા જે ભરત ગૂંથણ કરવામાં આવે છે તેમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ હોય છે, જે એની વિશ્વભરમાં માંગ રહેલી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલા પટોળા પણ વિશ્વભરમાં વિખ્યાત છે. તો આ રીતે પહેરવેશમાં જે આપણું પાટણનું પટોળું છે, ઉપરાંત જે કચ્છની સ્ત્રીઓ દ્વારા જે ભરત ગૂંથણની કલા દ્વારા વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તેની વિશ્વભરમાં માંગ છે. એ ઉપરાંત જામનગર અને જેતપુરની જે બાંધણીઓ છે એની પણ વિશ્વભરમાં માંગ. શહેરીકરણ. વિદ્યાર્થી મિત્રો, જે શાસકો થઈ ગયા એમના સમયમાં શહેરોનો વિકાસ થયેલો હતો. આ સમય શહેરોના પુનરુત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો. તો આ રીતે જે રાજપૂત યુગના સમયગાળા દરમિયાન પણ અનેક શહેરોનો વિકાસ થયો હતો. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. તો આ રીતે જે જહાંગીર અને શાહજહાં શાસકો થઈ ગયા એમના સમયગાળા દરમિયાન જે દિલ્હી હતી તે રાજધાની ઉપરાંત વેપાર વાણિજ્યનું મહત્વનું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી અને તેને વિશાળ બનાવ્યું હતું. તો આ રીતે લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાં દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ સમયના
લાહોર, જૌનપુર અને ઢાકા એ વ્યાપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો હતો. તો આ રીતે જે વેપાર થતો હતો, જેમાં લાહોર, જૌનપુર અને ઢાકા એ રસ્તામાં માર્ગમાં આવતા હોવાથી તેનો શહેર તરીકે વિકાસ થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી, દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. તો આ રીતે ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર એટલે કે દેવગિરી દૌલતાબાદ તરીકે પણ ઓળખાય છે. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો પણ વિકાસ થયો હતો. તો યુરોપિયન કંપનીઓના આગમનને પરિણામે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. તો આ રીતે યુરોપિયન કંપનીઓ આપણે ભારતમાં વેપાર કરવા માટે આવી ત્યારે વેપારી કેન્દ્ર તરીકે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરત વગેરે જેવા શહેરોનો વિકાસ થયો હતો. કારણ કે આવા જે શહેરો છે તે દરિયા કિનારે આવ્યા છે અને આપણે ત્યાં મોટે ભાગનો જે વેપાર છે તે દરિયા મારફત થતો હતો. વિજયનગરની રાજધાની હમ્પી હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી એ હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. તો આ રીતે હમ્પી જે વિજયનગરની રાજધાની હતી, તો કે ત્યાંથી સુતરાઉ કાપડ, મસાલા, રેશમી કાપડ વગેરે પ્રકારની જે ચીજવસ્તુઓ છે જેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી, તો કે ત્યાં આપણે વસ્તુ મોકલતા હતા, નિકાસ કરતા હતા. અને એના પુરાવા આપણને હમ્પીમાંથી જે 3 સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે 3 પ્રકારના, એના દ્વારા મળે છે. જેથી આપણે કહી શકીએ કે હમ્પી એ હુન્નર કલાનું તેમજ વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત એ ભારતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર હતું. તો કે જે સુરત છે એ પણ દરિયા કિનારે આવેલું હોવાથી તેનું વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ થયેલો હતો. વીરજી વોરા અને ગોપી મલ્લિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. તો આ રીતે સુરતમાં પણ વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થયો હતો. તો આ રીતે જરીકામ કલા ક્ષેત્રે સુરત એ જાણીતું છે અને તેથી તેનો વેપાર વિશ્વભરમાં થતો હતો. સુતરાઉ એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. તો આ રીતે જે સુરત હતું તે મહત્વનું આંતરરાષ્ટ્રીય બંદર હતું અને એને પરિણામે જે ભારતીય અને યુરોપિયન વેપારીઓ હતા, તો કે એમણે અનેક વેપારી સંસ્થાઓ અહીં સ્થાપી હતી. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા, એટલે કે વખારો. બરાબર, આ જે માલના સંગ્રહ કરવા માટે જે સ્થાન રાખવામાં આવે છે જેને ગોદામો તરીકે ઓળખાય છે. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વ્યાપારને પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો પણ વ્યાપક વિકાસ થયો હતો. તો આ રીતે જે સુરતમાં વ્યાપાર, ઉદ્યોગો, ધંધાનો તો વિકાસ થયો જ હતો, પરંતુ તેની સાથે સાથે જે આનુષંગિક ઉદ્યોગો છે જેમ કે ગોદામો, જે આપણે દરિયા મારફત જે માલ લાવતા હોઈએ છીએ અથવા તો લઈ જતા હોઈએ છીએ, એને રાખવા માટે, સુરક્ષિત રાખવા માટે જે સ્થાનની વ્યવસ્થા કરવામાં આવે છે, જે સ્થળની, જેને ગોદામ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પેકિંગ, તો કે દરિયામાં જે આપણે એક દેશમાંથી બીજા દેશમાં મોકલતા હોઈએ છીએ, બરાબર, માલ સામાન. તો આવા જે આપણે એક દેશમાંથી બીજા દેશમાં મોકલીએ છીએ તેને વિશિષ્ટ રીતે પેકિંગ કરવું પડતું હોય છે, જેનાથી એનું રક્ષણ થઈ શકે. ત્યારબાદ વહાણ બાંધવાના ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક પ્રમાણમાં વિકાસ થયો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જે મધ્યયુગના સમયગાળા દરમિયાન જે વિવિધ શાસકો થઈ ગયેલા એમના દ્વારા જે શિલ્પ સ્થાપત્યનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું
એ ઉપરાંત ચિત્રકલા, સાહિત્ય, સંગીત વગેરે ક્ષેત્રોમાં પણ વિકાસ થયો હતો. એ ઉપરાંત શહેરીકરણ પણ થયું હતું, જે વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. તો આ પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 એ તમારે બુકમાં જ કરવાનો છે. પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અહીં તમને ખરા ખોટા પણ આપ્યા છે અને ટૂંક નોંધ આપી છે. ટૂંક નોંધ એ મહત્ત્વની છે, જેમાં મોઢેરાનું સૂર્ય મંદિર અને મુઘલ સ્થાપત્ય કલા એ મહત્ત્વના છે. પ્રશ્ન 2માં જે તમને પ્રશ્નો આપ્યા છે તેમાં સ્થાપત્ય એટલે શું, ત્યાર પછી મધ્યયુગના સ્થાપત્ય કલાના નામ લખો એ મહત્ત્વના પ્રશ્નો છે. રાજસ્થાની કઈ કઈ ચિત્ર શૈલીનો સુવિખ્યાત હતી, તો એ વિશે તમારે માહિતી આપવાની છે, જે તમને ચોપડીમાંથી જ આ પ્રશ્નોના જવાબો મળી રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.